હેલો મારા મિત્રો, હું અશ્વિન પાનસુરિયા, અમૃત પુષ્પ સુરત કેન્દ્ર. આજે આપણે અમૃત પુષ્પ વિશે થોડી જાણકારી લઈ લઈએ. અમૃત પુષ્પ એટલે શું? અમૃત પુષ્પ એટલે આપણા શરીરના અંદર 10,10,72,000 નાડીનું શુદ્ધિકરણ કરનાર આયુર્વેદિક ઔષધિ. આ દવાનું સંશોધન મહેશભાઈ વિઠલાણીએ કરેલું હતું અને એમનું એવું અભિયાન હતું કે આપણે કોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક લોકોને કઈ રીતના બચાવવા અને એમને કેવી રીતના સારવાર આપવી. એમનું કાર્ય બહુ સરસ હતું અને આ કાર્ય અધૂરું મૂકીને એ સ્વર્ગવાસ થઈ ગયા. અત્યારે હાલમાં આપણે જુનાગઢ વિક્રમભાઈ ઉપાધ્યાય એમનું આ કાર્ય સાચવે છે, સંભાળે છે અને દ્વારકાથી પણ ચાલુ છે. તો હાલમાં આપણે અત્યારે એ જાણીએ કે અમૃત પુષ્પ લેવાની સાચી રીત. કે સાંજે જમ્યા પછી 2 કલાક પછી સૂતા પહેલાં તમારે એમના 10 થી 12 ડ્રોપ લઈ લેવાના. ઉપર પાણી પીવાનું 1/2 કલાક પછી છૂટ. કાંઈ જમવાનું કે નાસ્તો કરવાનો નહીં. પરેજી: દૂધ, છાશ, દહીં, લીંબુ, ટમેટું કે કોઈ પણ વસ્તુ ખટાશવાળું, આથાવાળું, અથાણું કે અન્ય વસ્તુ ખાવી નહીં. દૂધ, છાશ, બનેલીથી કોઈ પણ મીઠાઈઓ પણ ખાવી નહીં. આ એમની પરેજી છે. પરેજી સાથે 1 મહિનો જો તમે દવા લઈ લો તો એ દવાથી તમને તમારા શરીરની અંદર ચેન્જીસ થતું દેખાશે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.